હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી આગળ ધોરણ 11 એકાઉન્ટ સેકન્ડ એક્ઝામનો અસાઇનમેન્ટમાં વાર્ષિક હિસાબો જે કરતા હતા એમાં આગળ પાંચમો પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છે, જેની રકમ આપણી પાસે અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, જેમાં કીધેલું છે રાજદીપના નીચે આપેલા વ્યાપાર ખાતું તૈયાર કર્યા પછીના કાચા સ્ર અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો, એક બાબત અહીંયા ખાસ સૂચના છે કે વેપાર ખાતું તૈયાર કર્યા પછી, બરાબર, તો અહીંયા આપણની પાસે વેપાર ખાતાનો જવાબ કાચા સ્રની અંદર હોય, જે જો લાસ્ટમાંથી સેકન્ડ વિગત અહીંયા આપેલી છે. તો આનો મતલબ કે આપણે અહીંયા હાલ વેપાર ખાતું બનાવવાની જરૂર રહેતી નથી. તો આપણે બે જ ખાતા બનાવવાના થાય, એક નફા નુકસાન ખાતું અને બીજું પાકું સરવૈયું. તો દર વખતની જેમ આજે પણ આપણે બે ખાતા અહીંયા રેડી કરેલા છે, એક નફા નુકસાન ખાતું, ત્યારબાદ પાકું સરવૈયું. પાકા શ્રેણીમાં દર વખતની જેમ આજે મૂડીવાળું બાબતો જે લખીએ છીએ આપણે, તે આજે પણ લખીને આપણે રેડી રાખેલી છે. ઓકે, હવે દાખલો જોઈએ તો આગળ તો ઘણી બધી બાબતો અહીંયા થોડીક ધ્યાન આપવા જેવી છે, બરાબર. તો ધ્યાનથી આપણે સમજીશું. હવાલાથી આપણે શરૂઆત કરતા હતા એ પ્રમાણે હવાલામાં જોઈએ છે તો પહેલું હવાલું છે કે કોમ્પ્યુટર અને ફર્નિચર પર 10% ઘસારો ગણો. તો પહેલાં કોમ્પ્યુટર પરની વાત કરીએ. કોમ્પ્યુટર જુઓ મિત્રો, અહીંયા લખ્યું છે કે 1/10/24ના રોજ કેટલા રૂપિયાનું છે, તો કે 20,000 રૂપિયાનું કોમ્પ્યુટર છે. તો આ કોમ્પ્યુટર ઉપર આપણે શું કરવાનું છે, ઘસારો ગણવાનું છે. તો કોમ્પ્યુટર પર ઘસારાની બે અસર થાય, એક તો મિલકતમાંથી બાદ અને બીજું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો પહેલાં સૌપ્રથમ મિલકત લેણા બાજુ કોમ્પ્યુટર અહીંયા 20,000 દર્શાવું છું. મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવાશે આપણે કોમ્પ્યુટર, રકમ હતી એની 20,000. ઓકે, હવે એના ઉપર ઘસારો ગણવાનો છે. કેટલા ટકા કીધો તો કે 10% કીધો તો. તો પણ એમાં એક ખાસ બાબત, તારીખ આપેલી હતી, બરાબર. 20,000 રૂપિયા આપણું કોમ્પ્યુટર હતું, એના ઉપર આપણે 10% ઘસારો ગણીએ છીએ તો 2,000 થશે. પણ તારીખ મિત્રો 1/10 હતી. 1/10થી આપણું વર્ષ પૂરું થાય 31/3/25 છે, તો એ 6 મહિના જ થયા. તો આપણે અહીંયા ઘસારો પણ 6 મહિનાનો જ લેવો પડે, એટલે ગુણ્યા શું કરવા પડે, 6/12 કરવા પડે. મતલબ કે અહીંયા ઘસારાની રકમ શું આવે આપણી, તો કે 1,000 રૂપિયા ઘસારાની રકમ આવે. તો કોમ્પ્યુટરમાંથી એ ઘસારો શું કરવાનો છે, આપણે બાદ કરવાનો 1,000, એટલે 12 રકમ આપણી બચે છે 19,000. આ ઘસારાની બીજી અસર આપણે આપવાની નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ. અહીંયા કોમ્પ્યુટર પર ઘસારો, રકમ હતી 1,000 રૂપિયા. ત્યારબાદ આગળ વધીએ. એમાં હતું કે ફર્નિચર પર 10% ઘસારો ગણો. તો મિત્રો અહીંયા ફર્નિચર આપણી પાસે છે 15,000, પણ સાથે સાથે અહીંયા ફર્નિચરનો ઘસારો પણ આપેલો છે 1,500 રૂપિયા. આ જૂનો ઘસારો છે, જે આપણે અગાઉના ચોથા પ્રશ્નમાં પણ આ વસ્તુ જોઈ હતી. તો આ જૂનો ઘસારો જે છે મિત્રો, એ શું કરવાનું, ફર્નિચરની અંદર ઉમેરવો પડશે આપણે, બરાબર. તો પહેલાં મિલકત લેણા બાજુ ફર્નિચર લખીએ છીએ 15,000. મિલકત લેણા બાજુ અહીંયા ફર્નિચર આપણું, બરાબર, જે રૂપિયા હતા 15,000 રૂપિયા. એટલે ફર્નિચર આપણું હતું 15,000 રૂપિયા, બરાબર. એમાં શું કરીશું, જે કાચા સ્રામાં જે ઘસારો કહેવાય, એ જૂનો ઘસારો કહેવાય, એ આપણે શું કરીશું, એડ કરીશું 1,500. એટલે 15,000માં 1,500 એડ કર્યા તો ફર્નિચરની કિંમત મળે આપણને 16,500 રૂપિયા, બરાબર. ફર્નિચરની કિંમત આપણને મળે 16,500. હવે આના ઉપર આપણે નવો ઘસારો 10% કરવાનો છે. તો 16,500ના 10% કરીએ તો 1,650 રૂપિયા ફર્નિચર પર નવો ઘસારો થાય. અને આ 16,500માંથી આપણે 1,650 બાદ કરીએ તો ફર્નિચર આપણું અહીંયા બચ્યું કહેવાય 14,850 રૂપિયા. આની બીજી અસર આપણે આપવાની હોય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા દર્શાવીએ છીએ કે ફર્નિચર પર ઘસારો રકમ આવી હતી 1,650. ત્યારબાદ આગળનો હવાલો જોઈએ તો મિત્રો, બીજા હવાલામાં કીધું છે જાહેરાત સામગ્રી 3,000 હાથ પર છે. હાથ પર છે એનો મતલબ જાહેરાત સામગ્રીનો સ્ટોક છે. સ્ટોકની બે અસર હોય, એક તો મિલકત લેણા બાજુ દર્શાવાય અને બીજું જાહેરાત સામગ્રીમાં જાહેરાત ખર્ચમાંથી શું કરાય, બાદ કરાય. ઓકે, તો જાહેરાત ખર્ચ જોઈએ આપણી પાસે. તો જાહેરાત ખર્ચ આપણી પાસે અહીંયા 12,000 છે, એમાંથી 3,000 શું કરવાના, બાદ. જાહેરાત ખર્ચ આપણે લખીએ નફા નુકસાનમાં ઉધાર સાઈડ. તો અહીંયા દર્શાવીએ છીએ જાહેરાત ખર્ચ 12,000. આમાંથી સ્ટોક શું કરીશું, જાહેરાત સામગ્રીનો સ્ટોક
બાદ કરીશું રકમ હતી 3000 એટલે 12 બચશે 9000. આની બીજી અસર આપણે આપવાની ક્યાં હોય? મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ અહીંયા નીચે દર્શાવું છું કે જાહેરાત સામગ્રી સ્ટોક રકમ હતી 3000 રૂપિયા. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. તો ત્યાર પછી હજી જાહેરાતને લગતો બીજો હવાલો પણ હતો, જેમાં કીધું હતું જાહેરાત ખર્ચનો 1/3 ભાગ આવતા વર્ષ માટેનો છે. આવતા વર્ષ માટેનો મતલબ અગાઉથી ચૂકવેલ છે એવું પણ કહી શકીએ. બરાબર, જાહેરાત ખર્ચની રકમ આપણે અગાઉથી ચૂકવેલી છે. તો કેટલી? તો જાહેરાત ખર્ચ હવે આપણી પાસે અહીંયા 9000 બચ્યો છે. બરાબર, આમાંથી માઇનસ કરવાનું છે આવતા વર્ષના, કે અગાઉથી ચૂકવેલ લખી શકો. 9000ના 1/3 એટલે 3000 રૂપિયા થશે મિત્રો. આમાંથી બાદ કરાય એટલે 12 રકમ જાહેરાત ખર્ચની લખાય 6000. હવે આવતા વર્ષના એટલે કે અગાઉથી ચૂકવેલ એ આપણા માટે શું થયું? તો કે લેણું થયું. એક પ્રકારનો આમ સમજો તો સ્ટોક જ કહી શકો તમે. બરાબર, એટલે મિલકત લેણા બાજુ જ એની અસર આપવાની. તો મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવીએ છીએ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ અથવા આવતા વર્ષે લઈ ગયેલ જાહેરાત ખર્ચ 3000 રૂપિયા. ઓકે, તો આ હવાલા નંબર જે છે આપણો 2 છે. હવે મિત્રો ત્રીજો હવાલો, જેમાં કીધું દેવાદારોમાંથી 3000 ગાલખાત માંડીવાળો અને 5% સકમન લેણા અનામત ને 2% વટાવ અનામત. પણ મિત્રો આ હવાલો કરતાં પહેલાં આપણી પાસે ચોથો જે હવાલો છે એ દેવાદારોને લગતો અહીંયા આપેલો છે. સૌપ્રથમ આ કરવો જ પડે, કારણ કે ગાલખાત અનામત વર્ષના છેલ્લા દિવસ 31 માર્ચે ગણાય. પણ આ 25/3નો હવાલો જે દેવાદારોને લગતો હતો, એટલે દેવાદારોની અસર એમાં થતી અસર છે, તો આપણે સૌપ્રથમ એ પૂરું કરવું પડે. ત્યાર પછી ગાલખાત અનામતની અસર આપણે આપી શકાય. બરાબર, તો આપણે સૌપ્રથમ શું કરીએ છીએ? ચોથા હવાલાની અસર પૂરી કરીએ છીએ. હવે ચોથામાં શું કીધું છે? તો કે 25/3/25ના રોજ 2000ની લેણી હુંડી નકરાઈ હતી. ઓકે, જ્યારે આપણી હુંડી નકરાય મતલબ આપણી પાસે જ છે આ તો હુંડી, અને જ્યારે હુંડી નકરાય છે તો એની નોંધ શું થાય તો એ આપણને ખ્યાલ હોવી જોઈએ. જ્યારે હુંડી નકરાય ત્યારે જે દેવાદાર છે એ દેવાદારો આપણા વધી જાય, એટલે કે દેવાદારો ખાતે એ રકમ ઉધાર કરાય. હવે લેણી હુંડી હતી જે આપણી પાસેથી નકરાઈ છે એટલે આપણી પાસેથી જશે તો એ કે લેણી હુંડી ખાતે જમા કરાય. ખરેખર એની નોંધ આ રીતે કરાય. આમ નોંધ લખીએ તો આ રીતે લખાય. બરાબર, નકરામણી ખર્ચ હોય તો પણ એની રકમ આપણે ચૂકવવાની થાય તો એ રકમ લખવી પડે, પણ અહીંયા કંઈ છે નહીં. તો આ અસર દેવાદારોને લગતી છે, તો એ આપણે આપવાની થાય. તો આ દેવાદારો ખાતે ઉધાર કર્યા મતલબ આ રકમ દેવાદારોમાં ઉમેરાય અને હુંડીમાંથી આ રકમ શું કરાય? બાદ કરાય. તો દેવાદારો જોઈએ મિત્રો આપણી પાસે અહીંયા છે 28000 રૂપિયા. તો મિલકત લેણા સાઈડ લખાશે દેવાદારો. તો અહીંયા લખીએ છીએ દેવાદારો 28000 રૂપિયા. દેવાદારો 28000 રૂપિયા વત્તા નકરાયેલ હુંડી કેટલા રૂપિયાની હતી? તો કે 2000 રૂપિયાની હુંડી હતી. એટલે આપણી પાસે દેવાદારોની કિંમત થશે અહીંયા ટોટલ 30000. આની બીજી અસર શું આપવાની? તો કે લેણી હુંડી હોય તો એમાંથી બાદ કરવાના થાય. તો આપણી પાસે હુંડીઓ છે અહીંયા, બરાબર, જેમાં લેણી હુંડી 6800 હતા, એમાંથી 2000 રૂપિયા શું કરવાના? આપણે બાદ કરવાના. તો લેણી હુંડી આપણે મિલકત લેણા સાઈડ જ દર્શાવવાની હોય. તો મિલકત લેણા સાઈડ અહીંયા હુંડી દર્શાવું છું. બરાબર, લેણી હુંડીની રકમ આપણી પાસેથી 6800, એમાંથી આપણે નકરાઈ હતી 2000ની. બરાબર, લેણી હુંડી 6800, આમાંથી માઇનસ નકરાયેલ હુંડી હતી 2000ની, એટલે 12 હુંડીની રકમ આપણી પાસે બચશે 4800. ઓકે, તો આ હવાલો પહેલાં કરવાનો થશે. ત્યાર પછી આગળ વધીએ તો ચોથો હવાલો કરતા હજી ચોથો હવાલામાં બીજી અસર પણ એક છે. બરાબર, એ પછી જોઈએ હવે, પણ એ પહેલાં આપણે આવા દેવાદારોવાળી અસર પૂરી કરીએ. જેમાં 3000 ગાલખાત, 5% સકમન લેણા એટલે કે ગાલખાત અનામત થઈ અને 2% વટાવ અનામત. ત્રણેયની અસર શું કરાય? તો કે દેવાદારોમાંથી બાદ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આપણા જે દેવાદારો છે 30000, એમાંથી સૌપ્રથમ પહેલાં શું કરાય? ગાલખાત 3000 રૂપિયા કીધી હતી, એટલે 30000માંથી આપણે 3000 કાઢી નાખ્યા તો બચ્યા 27000. ત્યારબાદ ગાલખાત અનામત આપણને કીધી હતી કેટલા ટકા મિત્રો? તો કે 5%. તો ગાલખાત અનામત 27000 જે છે આપણા, એ 27000ના શું કરીશું આપણે? 5% કરીશું. તો કે રકમ આવશે આપણે 1350. આ 27000માંથી આ બાદ કરી દઈશું તો આપણી પાસે રકમ બચશે અહીંયા 25650. પાછું આમાં વટાવ અનામત પણ હતું તો એ પણ આમાંથી બાદ કરી દેવાનું છે. વટાવ અનામત જે 2% હતો, તો 25650ના 2% કરીશું તો કે અહીંયા 513 રૂપિયા આવશે.
આ 513 પણ આમાંથી શું કરવાના આપણે બાદ કરવાના. તો દેવાદારોની જે રકમ છે એ દેવાદારોની રકમ આપણી પાસે બચશે 25,137 રૂપિયા. બરાબર. હવે આની બીજી અસર ક્યાં આપવાની હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાત જે છે તો એનું ફોર્મેટ બનાવવાનું હોય. ગાલખાતનું ફોર્મેટ હતું મિત્રો આપણી પાસે ગાલખાત કા પ્લસ ગાલખાત હવાલા પ્લસ ગાલખાત અનામત હવાલા. બરાબર. ત્રણનું ટોટલ થાય એમાંથી માઇનસ કરાય ગાલખાત અનામત કાચું સરવૈયું. બરાબર. તો ગાલખાત હવાલાની 3,000 હતી અને ગાલખાત અનામત જોઈએ તો ગાલખાત અનામત આપણે જોઈએ અહીંયા લખી હતી 1,350 રૂપિયા. તો 1,350 રૂપિયા અને વટાવ અનામત પણ અહીંયા દર્શાવવાનું છે. દેવાદાર વટાવ અનામત અથવા ખાલી વટાવ અનામત લખી શકાય. વટાવ અનામતની રકમ 513 રૂપિયા મિત્રો. તો આ આપણો હતો હવાલા નંબર 3. ઓકે. હવે ચોથા હવાલામાં બીજો એક હવાલો આપણે કર્યો તો એક બાકી છે, જેમાં એવું કીધું હતું ચોથા હવાલામાં કે બેંકે 600 દેવી હુંડીના ચૂકવ્યા. દેવી હુંડીના ચૂકવ્યા મતલબ દેવી હુંડી આપણી એટલી ઓછી થઈ. બેંકે ચૂકવ્યા એટલે આપણી બેંક સિલક પણ એટલી ઘટી ગઈ. તો દેવી હુંડી આપણી પાસે 2,600 રૂપિયા છે. તો એમાંથી પહેલાં તો બાદ કરી દઈશું. બરાબર. દેવી હુંડી આપણે અહીંયા મૂડી દેવા સાઈડ 2,600 રૂપિયા હતું માઇનસ બેંકે ચૂકવેલા હતા 600 રૂપિયા. તો દેવી હુંડીની કિંમત આપણી પાસે બચશે 2,000 રૂપિયા. બરાબર. એક અસર આ થઈ ગઈ દેવી હુંડીની. ત્યાર પછી બેંકે ચૂકવ્યા હતા એટલે બેંક સિલક હોય તો બેંક સિલકમાંથી બાદ કરાય અથવા બેંક ઓવરડ્રાફ્ટ હોય મિત્રો તો બેંક ઓવરડ્રાફ્ટની અંદર આ રકમ ઉમેરવી પડે. જોઈએ તો અહીંયા રોકડ અને બેંક સિલક લખેલું છે. રકમ ઉધારમાં 8,000 આપ્યા છે મતલબ બેંક સિલક છે. તો બેંક સિલકમાંથી આ 600 શું કરીશું બાદ કરીશું. બેંક સિલક આપણે લખાય પાકાસરામાં મિલકત લેણા બાજુ. એટલે અહીંયા મિલકત લેણા બાજુ બેંક સિલક લખું છું. 8,000 રૂપિયા હતા એમાંથી દેવી હુંડીના ચૂકવ્યા હતા. દેવી હુંડીના ચૂકવેલ જે રકમ હતી 600 રૂપિયા. 8,000માંથી આ 600 કાઢી નાખ્યા એટલે મિત્રો 12 રકમ વધે 7,400. તો આ આપણો હવાલા નંબર 4 હતો. ઓકે. હવે પાંચમો જે હવાલો છે બહુ અગત્યનો છે, જે ખરેખર તો આમ તો જોવા જાવ તો ધોરણ 12નો ટોપિક છે, જેમાં મેનેજરને કમિશન બાદ કર્યા પછીના 10% કમિશન આપવાનું છે નફા પર. તો નફો મળે ત્યારે આ કામ થાય એટલે ત્યાં સુધી આ હવાલો બાકી રહીશું જ્યાં સુધી આપણે નફો શોધતા નથી. એટલે આ હવાલો છેલ્લે કરવાનો થશે. તો એ પહેલાં આપણે શું કરીએ છીએ કાચા સરાની અંદર આપેલી જે તમામ બાબતો છે 1 by 1 એ આપણે જે તે ખાતામાં જ્યાં ત્યાં દર્શાવી દઈએ. તો સૌપ્રથમ જુઓ મિત્રો મૂડી અને ઉપાડ. 90,000 મૂડી 12,000 ઉપાડ. તો મૂડી આપણને ખબર જ છે ક્યાં દર્શાવવાની હોય. મૂડી દેવા બાજુ 90,000 મૂડી અને 12,000 રૂપિયા ઉપાડ. બરાબર. મૂડીનું ઉપાડ દર્શાવ્યા પછી આગળ વધીએ તો કે કર્મચારીને ધીરેલ લોન 10,000. ધીરેલ લોન એટલે મિલકત લેણા સાઈડ દર્શાવાય. તો મિલકત લેણા સાઈડ અહીંયા કર્મચારીને ધીરેલ લોન રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ તો આગળ હતું આખા સ્ટોક 30,000. તો આખા સ્ટોકની પણ અસર એક જ થાય કારણ કે કાચા શ્રેયાનો છે મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવીએ છીએ આખર સ્ટોક. આખા સ્ટોકની કિંમત જોઈએ મિત્રો તો કેટલી હતી. આખા સ્ટોક હતો આપણી પાસે 30,000 રૂપિયા. તો મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવીએ છીએ 30,000 રૂપિયા. આખા સ્ટોક પછી આગળ વધીએ તો કોમ્પ્યુટર આપણે દર્શાવી દીધું, ફર્નિચર દર્શાવી દીધું, રોકડ પણ દર્શાવી દીધી, દેવાદારો પણ દર્શાવી દીધા, પણ લેણદારો બાકી રહ્યા આપણા. લેણદારો હતા 18,000 જે આપણે દર્શાવાય પાકાસરામાં મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ અહીંયા લેણદારો રકમ છે 18,000. ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ હુંડીઓમાં હતી દેવી અને લેણી લખી કાઢી. ફર્નિચર પર ઘસારો લખાઈ ગયો. ત્યાર પછી પગાર 13,200 પગાર લખાય નફા નુકસાનની ઉધાર બાજુ. આમાં છુપાયેલો હવાલો છે એટલે જોડે જોડે સમજીએ છીએ અને પગારની રકમ અત્યારે અંદર લખીએ છીએ 13,200. ઓકે. હવે પગારમાં શું કીધું મિત્રો જો કે ફેબ્રુઆરી 25 સુધીનો. ફેબ્રુઆરી 25 સુધીનો મતલબ આપણે 12 મહિનાના હિસાબો બનાવીએ છીએ તો 12 મહિનાનો પગાર ચૂકવવાનો થાય માર્ચ મહિના સુધી મતલબ. પણ આપણે ફેબ્રુઆરી સુધી જ ચૂકવ્યો છે મતલબ 11 મહિનાનો જ ચૂકવ્યો છે. આ 13,200 ને આપણે 11 વડે ભાગી દઈએ તો એક મહિનાનો 1,200 રૂપિયા મળે. આ 1,200 રૂપિયા હજી એક મહિનાનો ચૂકવવાનો આપણો બાકી કહેવાય. કેમ ચૂકવવાનો બાકી કહેવાય તો કે ફેબ્રુઆરી મહિનાનો ચૂકવ્યો છે
માર્ચ મહિનાનો ચૂકવ્યો નથી. ખરેખર તો માર્ચ સુધી ચૂકવવો પડે, બરાબર. તો ચૂકવવાનો બાકી છે 1200. ચૂકવવાના બાકીની બે અસર શું હોય? એક તો ખર્ચમાં ઉમેરવા પડે, એટલે આ જે પગાર છે 13200 એની અંદર આપણે એક તો પ્લસ કરીશું ચૂકવવાનો બાકી 1200 રૂપિયા, એટલે 12 ટોટલ થઈ જશે 14400. અને ચૂકવવાનું બાકી એટલે આપણા માટે દેવું થયું, તો મૂડી દેવા સાઈડ આપણે દર્શાવવાનું થાય ચૂકવવાનો બાકી પગાર, રકમ હતી 1200 રૂપિયા. ઓકે મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો ભાડું વેરો 4000 જે લખાય નફા નુકસાનમાં ઉધાર બાજુ. તો અહીંયા ભાડું વેરો રૂપિયા 4000. ત્યારબાદ આગળ વધીએ. ભાડું વેરા પછી સ્ટેશનરી હતી 2000 જે પણ નફા નુકસાનમાં ઉધાર સાઈડ. સ્ટેશનરી 2000 રૂપિયા. સ્ટેશનરી પછી આગળ વધીએ તો જાહેરાત ખર્ચ આપણે લખી કાઢ્યું. ત્યારબાદ ગાલખાદ સકમન લેણા અનામત. અનામત એટલે ગાલખાદ અનામત જ કહેવાનું છે. એટલે ગાલખાદ 2000 ઉધાર હોય, અનામત જમા હોય, તો ફોર્મેટ બનાવેલું જ છે. ગાલખાદ હતી આપણી 2000, અનામત હતી 3000. તો આ ફોર્મેટ પતી ગયું છે, રકમ બધી આવી ગઈ છે. તો આનું ટોટલ બાર લઈ લઈએ આપણે. 2000 વત્તા 3000 વત્તા 1350, એટલે આ ટોટલ છે આપણું 6350. એમાંથી આ 3000 આપણે બાદ કરીએ તો બાર રકમ વધશે 3350. બરાબર. ઓકે. ત્યાર પછી આગળ વધીએ તો દલાલી અને ડિવિડન્ડ 500 અને 400. દલાલી એટલે ખર્ચ થયો, તો ખર્ચ નફા નુકસાનમાં ઉધાર બાજુ. દલાલી રકમ હતી એની દલાલીની આપણી પાસે 500 રૂપિયા. ડિવિડન્ડ આપણી આવક થઈ એટલે નફા નુકસાનની જમા સાઈડ ડિવિડન્ડ રૂપિયા હતા 400. ત્યાર પછી ઉધાર વટાવ ફંડ. ઉધાર વટાવ ફંડનો મતલબ દેવાદાર વટાવ અનામત જ કહી શકાય. 1000 રૂપિયા કાચા શ્રાયાનો છે એટલે આપણે નફા નુકસાનમાં જમા સાઈડ દર્શાવીએ છીએ ઉધાર વટાવ ફંડ. રકમ હતી એની આપણી પાસે 1000 રૂપિયા. ત્યાર પછી આગળ તો કાચો નફો. કાચો નફો એટલે વેપાર ખાતાનો જવાબ આપણને આપેલો છે. વેપાર ખાતાનો જવાબ ક્યાં દર્શાવાય? તો કે નફા નુકસાન ખાતાની જમા સાઈડ દર્શાવાય. એટલે અહીંયા કાચો નફો 60000 રૂપિયા. ઓકે મિત્રો. ત્યાર પછી 8%ની ગુજરાત સરકારની લોન. આમ જોવા જઈએ તો ગુજરાત સરકાર પાસેથી આપણે લોન લીધેલી કહી શકીએ, એટલે દેવું કહી શકાય. પણ આની બાકી જે છે આપણને ઉધારમાં આપી છે, મતલબ આ ધીરેલી લોન છે. એટલે ધીરેલી લોન ક્યાં લખાય? તો ધીરેલી લોન આપણે લખાય પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ. એટલે અહીંયા દર્શાવું છું 8%ની ગુજરાત સરકારની લોન રૂપિયા 10000. બરાબર. આ ધીરેલ લોન છે માટે. ઓકે. તો આ સાથે આપણું કાચું સરવૈયું જે છે મિત્રો એ તો પૂરું થઈ ગયું. હવાલા પણ પૂરા થયા, સિવાય એક હવાલો બાકી રહ્યો. તો એક હવાલાને હવે આપણે સમજીએ છીએ. તો જો સૌપ્રથમ શું કરીશું? આનું ટોટલ કરીશું મિત્રો. બરાબર. ટોટલમાં નફા નુકસાન ખાતાની અંદર ટોટલ કરીએ છીએ તો સૌપ્રથમ આપણને દેખાઈ રહ્યું જમા સાઈડ ટોટલ વધુ છે. જમા સાઈડનું ટોટલ આપણું 60000 છે વત્તા 400 વત્તા 1000, એટલે ટોટલ આપણું થાય છે 61400. 61400. આ 61400માંથી ઉધાર સાઈડની તમામ રકમો બાદ કરીશું, જેમાં પહેલી 1000, બીજી 1650, ત્યારબાદ 6000, ત્યારબાદ 3350 છે, ત્યારબાદ 513 છે, ત્યારબાદ 14400 છે, ત્યાર પછી 4000 છે, ત્યાર પછી 2000 હતા અને છેલ્લે વધેલા 500. તો આપણી પાસે અહીંયા રકમ જે બચે છે એ 27987 વધે છે. હું અહીંયા છેક નીચે દર્શાવું છું, બરાબર. એને સમજવાનું છે. આપણો નફો જે આવે છે આ આવે છે 27987 રૂપિયા. સોરી. તો હવે શું કરવાનું? તો પાંચમા હવાલામાં એવું કીધેલું હતું, કમિશન બાદ કર્યા પછીના નફા પર શું કરવું? 10% કમિશન આપવાનું. તો હવે આ કમિશન ગણવા શું કરાય? જ્યારે આવું કીધું હોય કે કમિશન આપ્યા બાદ વધતા નફાના 10%, તો કમિશન માટે આવું સૂત્ર આપણે યાદ રાખવું પડે કે કમિશન બરાબર જે નફો મળ્યો એ નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. બરાબર. તો નફો આપણો મળ્યો 27987. કમિશન આપવાનું હતું 10 ભાગ્યા 100 વત્તા 10 એટલે 110. તો 27987 ગુણ્યા 10 ભાગ્યા શું કરવાનું? 110 કરવાના. તો 2544 જેવો કંઈક જવાબ આવે પોઈન્ટમાં. આપણે 2544 લઈશું રાઉન્ડ ફિગર.
બરાબર. આપણે શું કરીશું, ત્યાં પોઈન્ટમાં કિંમત દર્શાવીશું નહીં આની. બરાબર. હવે આ કમિશન જે આવ્યું છે આપણું 2544 રૂપિયા, એ મેનેજરને આપણે આપવાનું છે. તો એ કમિશનની આપણે બે અસર આપવી પડે. એક તો આપણા માટે ખર્ચ થયો, એટલે ખર્ચ આપણે લખાય મેનેજરનું કમિશન ખર્ચ લખાય નફા નુકસાનની ઉધાર સાઈડ. મેનેજરનું કમિશન 2544 રૂપિયા, પણ હજી આ ચૂકવ્યું નથી એટલે દેવું છે આપણા માટે, એટલે એ લખાશે આપણા પાકા શ્રેયામાં મૂડી દેવા સાઈડ. મેનેજરનું કમિશન 2544 રૂપિયા. તો મિત્રો હવે નફો શું વધ્યો આપણી પાસે? તો આપણી પાસે નફો કેટલો હતો? આપણે અહીંયા જોયો નફો હતો 27987 હતા, એમાંથી પાછું 2544 રૂપિયા આપણે કમિશન આપી દીધું. બરાબર. તો આપણી પાસે હવે જે નફો વધ્યો એ કેટલો કહેવાય? 25443 રૂપિયા કહેવાય. 25 આજે હતા ને મિત્રો નફો, એમાંથી કમિશન બાદ કરી દેવાનું થાય. બરાબર. 27987માંથી. તો આપણો ચોખ્ખો નફો જે કહેવાય એ ચોખ્ખો નફો આપણે અહીંયા લખીએ નફા નુકસાનમાં ઉધાર સાઈડ. ચોખ્ખો નફો જે કહેવાશે 25443 રૂપિયા. ઓકે. હવે આ નફો ક્યાં દર્શાવવાનો? તો પાકા શ્રેયામાં મૂડી દેવા સાઈડ. આ જે છે ચોખ્ખો નફો આપણું ફોર્મેટ 25443 રૂપિયા. બરાબર. હવે મૂડીનું ટોટલ કરીને ફોર્મેટ પૂરું કરીએ. તો મૂડીમાં 90,000 વત્તા 25,443 એટલે 1,15,443. આમાંથી 12,000 રૂપિયા આપણે બાદ કરવાના. તો આપણી પાસે અહીંયા છેલ્લે રકમ બચશે 1,03,443 રૂપિયા. હવે શું કરીશું? તો મૂડી દેવા સાઈડ ટોટલ કરીએ પાકાસરામાં. તો 1,03,443 વત્તા 2,000 વત્તા 18,000 વત્તા 1200 વત્તા 2544. તો આપણને સરવાળો જે છે અહીંયા મળે છે 1,27,187 રૂપિયા. 1,27,187 રૂપિયા. બરાબર મિત્રો. એ જ રીતે હવે મિલકત લેણા બાજુ ટોટલ તો કે 19,000, 14,850, 25,137, 7,400, 4,800, 3,000, ફરી 3,000, 12,000, 30,000 અને 10,000. બરાબર મિત્રો. આ બાજુ પણ આપણું ટોટલ મિલકત લેણા બાજુ પણ આપણું ટોટલ સેમ એ મળવું જરૂરી છે. 1,27,187 રૂપિયા મળવું જરૂરી છે. બરાબર. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? દાખલા નંબર 5 જે છે આપણો, એ દાખલા નંબર 5 આપણે આ રીતે શું કરી શકીએ છીએ? ઓકે. એ બાજુ ટોટલ 1,27,187 થવું જોઈએ, પણ આપણું ટોટલ એ બાજુ નથી મળવા પાછળનું એક કારણ છે. અહીંયા કર્મચારીને ધીરે લોન ખરેખર આપણે ભૂલથી 12,000 દર્શાવી છે. કર્મચારીને ધીરે લોન જે છે આપણે જોઈએ મિલકત લેણા સાઈડ તો 10,000 રૂપિયા આપેલી હતી. કાચા શ્રેયામાં જે આપેલી હતી એ મિલકત લેણા સાઈડ આપણે 10,000 દર્શાવવાની હતી, જે ભૂલથી આપણે શું કરી હતી? 12,000 દર્શાવી હતી. તો અહીંયા 10,000 આપણે સુધારો કરીને દર્શાવીશું, એટલે આપણે આ બાજુનું જે ટોટલ છે 1,27,187 આપણને મળી રહેવાનું છે. ઓકે.